થેન્ક યુ ગૌરાંગભાઈ. હવે બીજા ડીલરને હું ઇન્વાઇટ કરું. પ્રવીણસિંહ ચૌહાણ, યોગેશ્વર એન્ટરપ્રાઇઝ ઉમરેઠ. પ્રવીણસિંહને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈ. યોગેશ્વર એન્ટરપ્રાઇઝ ઉમરેઠ. કેમ છો મિત્રો? મજામાં? હવે સક્સેસ તો બધા જવાના જ છે, કારણ કે ગોકુળ નમકીન આપણી સાથે છે, બરાબર ને? બીજી વસ્તુ એ છે કે અમે જોડાવા પાછળનું કારણ એક જ છે, પ્રફુલ્લ સર, બરાબર? કે જે વ્યક્તિએ આટલું મોટું કહેવાય નમકીનની દુનિયાની અંદર બહુ મોટું નામ કહેવાય, એક જ વર્ષની અંદર આટલો મોટો ગ્રોથ કરવો, એની પાછળનું કારણ, અમે જોડાવાનું કારણ એક જ છે કે સાહેબની પ્રોડક્ટ દમદાર છે, આજે માર્કેટની અંદર ધૂમ મચાઈ રહી છે. એનું કારણ કે સાહેબનું વિઝન એ છે કે જે વસ્તુ આપણે ઘરે ખાઈએ છીએ ને એ ગરીબ સુધી, અંતિમ વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. અને એ વિઝનથી આજે આપણે નમકીનની દુનિયાની અંદર બહુ મોટું નામ કર્યું છે. અને એ પણ એમનું મોટું વિઝન છે, કારણ કે કોઈ બીજા વ્યક્તિ માટે વિચારવું એ પ્રોડક્ટ તો જ સક્સેસ જઈ શકાય. કારણ કે આપણે બધા પોતાના માટે વિચારતા હોય, જ્યારે પ્રફુલ્લ સરનું વિઝન છે કે અંતિમ ખાનારો વર્ગ છે એને આપણે ખવડાવશું તો માર્કેટ ઊભું થશે અને તો જ આપણે સક્સેસ જશું. અને બધી જ પ્રોડક્ટ આપણે જોઈએ જે પણ છે આપણી ગોકુળ નમકીનની, એ પણ એવી પ્રોડક્ટ છે કે માર્કેટને બીજી નમકીનની જેટલી પણ કંપનીઓ છે ને એ બધાને આજે ટક્કર આપી રહી છે. એ લોકોની અંદર પણ એવો હાવ પેદા થઈ ગયો છે કે જો એક જ વર્ષની અંદર જો ગોકુળ આટલું કરી શકતું હોય તો આવાવાળા વર્ષોમાં ઘણું બધું આગળ જઈ શકશે અને વિશ્વની અંદર એક મોટું નામ કરી શકશે. સરનું વિઝન પ્રોડક્ટ છે અને એની પાછળની ક્વોલિટી છે. પ્રોડક્ટ એક તમે પ્રોડક્ટ જુઓ કે જે માર્કેટની અંદર ના ચાલતી હોય એવો કોઈ શબ્દ જ નહીં. જ્યાં જાઓ ત્યાં ગોકુળના નામથી પ્રખ્યાત થયું છે. અમે સક્સેસ ગયા એની પાછળનું પણ કારણ પ્રફુલ્લ સર જ છે અને એમની પાછળનું એમનું પીઠબળ છે. આપણને જ્યારે પણ જરૂર હોય ત્યારે કોઈ પણ વાતની આપણને એ ઉણપ ના આવવા દે, કારણ કે એ આપણને ફેમિલી માણે છે. મારે તો છેલ્લે એટલું જ કહેવાનું થાય કે પ્રફુલ્લ સરે આ ગોકુળ નામનું જે ગોવર્ધન ઊંચું કર્યું છે, બરાબર, તો આપણે તો ખાલી એમાં લાકડી જ અડકાડવાની છે, ઓટોમેટિક એ ગોવર્ધન ઉપર થઈ જવાનો છે. મને મહાભારતનું એક ઉદાહરણ યાદ આવે છે કે જ્યારે આપણે જોઈએ છીએ કે આજે રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે, એ 5000 વર્ષથી આપણે જોઈએ છીએ કે શું કરે છે તો કે એ લાકડી લઈને ઊભા છે. કેમ કે જે વખતે કૃષ્ણે ગોવર્ધન ઉચક્યો ને તે વખતે એ લોકો બાકી રહી ગયા હતા લાકડી અડાવવા માટે. આજે પ્રફુલ્લ સરે એ જ વસ્તુ ગોકુળ નામનું ગોવર્ધન નમકીનની દુનિયાની અંદર આગળ લઈ જવા માગે છે. તો આપણે એવો અહેસાસ ના થવો જોઈએ કે આપણે લાકડી અડકવાનું રહી ગયું હતું. આપણે છેલ્લે અંતમાં એક જ કહેવાનું કે ગોકુળ એટલી જોરદાર પ્રોડક્ટ છે. આ પ્રફુલ્લ સર પણ આટલી 60 વર્ષે આટલી મહેનત કરી અને ગોકુળને દુનિયામાં નામ રોશન કરવા માગે છે. તો આપણે તો એક જ વસ્તુ કહેવાનું છે કે આપણી જે એરિયા છે એ એરિયાની અંદર છેલ્લે સુધી ગોકુળનું જે પેકેટ છે પહોંચવું જોઈએ, તો જ આપણે સક્સેસ થઈ શકીશું.